મમતા બેનર્જીએ એક મમરો મૂક્યો હતો કે વારાણસીમાં પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણીમાં ઉતારવા જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, તાજેતરમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી હતી અને એમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એક મમરો મૂક્યો હતો કે વારાણસીમાં પીએમ મોદી સામે પ્રિયંકા ગાંધીને લોકસભાની ચૂંટણીમાં ઉતારવા જોઈએ. હવે મમતા બેનર્જીએ તો આ વાત કરી, હજુ સુધી કોંગ્રેસે કોઈ જવાબ નથી આપ્યો. પરંતુ ધારો કે કોંગ્રેસ આ વાત માની લે અને પ્રિયંકા ગાંધીને વારાણસીની બેઠક પરથી પીએમ સામે ઉતારે, તો સવાલ એ છે કે શું પ્રિયંકા ગાંધી આ ચૂંટણી જીતી શકે ખરા? વારાણસીની જે બેઠક છે અને પ્રિયંકા ગાંધી અને પીએમ મોદીની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશમાં આવેલા વારાણસીની જો આપણે એક એનાલિસિસ કરીએ તો 1952 થી લગભગ એક દશકા સુધી વારાણસીની બેઠક ઉપર કોંગ્રેસનું રાજ હતું. મતલબ કોંગ્રેસ ત્યાં ઘડી જીતતી આવતી હતી, પરંતુ 1962 પછી કોંગ્રેસની વારાણસીની બેઠકો પર પડતી શરૂ થઈ અને ધીરે ધીરે કોંગ્રેસનું જે મહત્વ હતું એ ઘટતું ગયું અને 1991 થી માંડીને 2019 સુધી, એમાં એક 2004ના વર્ષને બાદ કરતા વારાણસીના લોકો સતત ભાજપને બમ્પર વોટથી જીતાડી રહ્યા છે. એમાં પણ 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી જીત્યા હતા અને 2019માં પણ. આ બંને લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 60% કરતાં વધારે વોટ મળ્યા હતા. એટલે રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હવે વારાણસીનો જે વિસ્તાર છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંસદીય વિસ્તાર થઈ ગયો છે. એની સામે જીતવું લગભગ અશક્ય છે. જો કે 2014માં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદી સામે ઉમેદવારી કરી હતી અને તે વખતે કેજરીવાલને 2 લાખ વોટ મળ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 5.81 લાખ વોટ મળ્યા હતા. એટલે લગભગ 3.37 લાખ વોટથી પીએમ મોદી ત્યાં વારાણસીમાં જીત્યા હતા. પરંતુ 2 લાખ વોટ કેજરીવાલને મળ્યા હતા ખરા. પહેલી વખત એમણે ત્યાં આગળ પીએમની સામે ટક્કર લીધી અને એમને આટલા વોટ મળ્યા. હવે એક ચર્ચા એવી ચાલે છે કે પ્રિયંકા ગાંધી છે એ લોકસભાની ચૂંટણીમાં આ વખતે લડશે એવું કોંગ્રેસે મન બનાવી લીધું છે. તો પ્રિયંકા ગાંધી કઈ બેઠકો પરથી લડી શકે? એના વિકલ્પ એવા છે કે એક તો અમેઠીની બેઠક છે જે રાહુલ ગાંધીની બેઠક છે અને રાહુલ ગાંધી એના પર ઘણા સમયથી ચૂંટણી લડે છે. બીજી બેઠક છે રાયબરેલી, જે સોનિયા ગાંધીની બેઠક છે. એ બેઠક પણ કોંગ્રેસની મજબૂત ગઢ કહેવાય છે. આ બંને જે બેઠકો છે એ બેમાંથી કોઈ એક બેઠક ઉપર પ્રિયંકા ગાંધીને ઉતારવામાં આવી શકે છે. બીજું જે એક ઉત્તર પ્રદેશનો મુરાદાબાદ વિસ્તાર છે જે પ્રિયંકા ગાંધીનો સાસરિયાનો વિસ્તાર છે, ત્યાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડી શકે. બીજું પ્રયાગરાજ, આ વિસ્તાર ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે, તો ત્યાંથી પણ પ્રિયંકાને ઉતારવામાં આવી શકે. અને બીજી એક સીટ છે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુની ફૂલપુરની. આ બેઠક ઉપરથી પણ પ્રિયંકા ગાંધીને ઉતારવામાં આવી શકે છે. પ્રિયંકા ગાંધી વારાણસીમાં જીતી શકે કે નહીં એના વિશે આપણે થોડી આગળ વાત કરીએ. તો આમ સામાન્ય રીતે પ્રિયંકા ગાંધીની અંદર લોકો ઇન્દિરા ગાંધીની છબીને જુએ છે અને ઘણા સમયથી લોકો એવું ચર્ચા કરતા રહે છે કે પ્રિયંકા ગાંધી ઇન્દિરા ગાંધી બની શકે છે. તો એ જે ઇન્દિરા ગાંધીનો ફેસ છે એનો લાભ લેવા માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને 2019ની અંદર એક્ટિવ કર્યા હતા અને તે વખતે એમને મહાસચિવ બનાવવામાં આવ્યા હતા અને તે વખતે 2019માં
લોકસભાની ચૂંટણી હતી ત્યારે ઉત્તર પ્રદેશની જવાબદારી પ્રિયંકા ગાંધીને સોંપવામાં આવી હતી, પરંતુ એ જવાબદારીમાં પ્રિયંકા ગાંધી સફળ થયા નહોતા, કારણ કે કોંગ્રેસને તે વખતે કોઈ ખાસો લાભ મળ્યો નહોતો. આ તો મમતા બેનર્જીએ મમરો મૂક્યો છે, પરંતુ કોંગ્રેસ વાત માને કે નહીં માને એ એક સવાલ છે, કારણ કે 2019માં પણ એવી ચર્ચાએ બહુ જોર પકડ્યું હતું કે પ્રિયંકા ગાંધી પીએમ મોદી સામે ચૂંટણી લડશે, પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસના અજય રાયને પીએમ મોદી સામે ઉતારવામાં આવ્યા હતા. 2019માં પણ પ્રિયંકા ગાંધી ત્યાંથી વારાણસીથી ચૂંટણી નહોતા લડ્યા. એટલે હવે કોંગ્રેસ માને છે કે નથી માનતું એ આપણને પાછળથી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.